હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું વિષય સંસ્કૃતનું સોલ્યુશન જોવાનું છે, જેમાં યુનિટ બીજું આપેલું છે વાર્તાલાપ. સૌથી પહેલાં શબ્દોનું અનુલેખન કરવાનું છે, એટલે કે જોઈ જોઈને લખવાનું છે. નમસ્કારઃ ભાવેશ આગચ્છતુ, ઉપવિશતુ, જલમ સ્વીકરોતુ, ચેતના ચાયમ કોફી વા, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. भोजने किं किम् अस्ति? भोजने रोटिका अस्ति, लवणम् आवश्यकं वा, अन्यथा किमपि आवश्यकम्. અનુલેખન જ કરવાનું હતું મિત્રો, જોઈને જ લખવાનું છે. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. મીઠું, જેને લવણમ કહેવાય. ભાત, ઓદતમ. પીરસો, પરિવેશયતુ. અથાણું એટલે અવલેહમ. લાડુ, મોદકમ. તૈયાર, સિદ્ધમ. શાક, વ્યજનમ. અને છાશ એટલે કે તક્રમ. ઉદાહરણ મુજબ જે વાક્ય બનાવવાનું છે, જે શબ્દ આપેલો છે એની પાછળ તમારે રુચિકરમ અસ્તિ લખવાનું છે. દાલમ તો કે દાલમ રુચિકરમ અસ્તિ. વ્યજનમ રુચિકરમ અસ્તિ. દુગ્ધમ રુચિકરમ અસ્તિ. તક્રમ રુચિકરમ અસ્તિ. ઓદનમ રુચિકરમ અસ્તિ. ફલમ રુચિકરમ અસ્તિ. આસનમ તો કે આસન ગ્રહણમ કરોતુ. હવે બધામાં તમારે ગ્રહણમ કરોતુ લખવાનું છે. જલમ ગ્રહણમ કરોતુ, પુષ્પમ ગ્રહણમ કરોતુ, દાનમ ગ્રહણમ કરોતુ, ધનમ ગ્રહણમ કરોતુ, પર્ણ ગ્રહણમ કરોતુ, પુસ્તક ગ્રહણમ કરોતુ, ઉપનેત્ર ગ્રહણમ કરોતુ. અને સૌથી છેલ્લે આપેલું છે કરવસ્ત્ર ગ્રહણમ કરોતુ. ત્યાર પછી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ગૃહમ અને દ્વારમ બે શબ્દ આપેલા છે, તો બેયનો જે છે એ તમારે લેવાનું છે, શબ્દનો ઉપયોગ કરવાનો. અહીંયા જલકૂપી ને જલમ આપેલું છે. જલકૂપી અસ્તિ, જલમ નાસ્તિ. સ્યુતઃ અસ્તિ, પુસ્તકમ નાસ્તિ. છાત્રઃ અસ્તિ, શિક્ષકમ નાસ્તિ. માતા અસ્તિ, પુત્રઃ નાસ્તિ. નેત્રમ અસ્તિ, ઉપનેત્રમ નાસ્તિ. ઘટિયંતરમ અસ્તિ, સમયમ નાસ્તિ. અહીંયા ઉપર કૌંસમાં જે બ્લુ કલરથી આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને નીચેનું જે છે વાક્ય બનાવવાના છે. પેરેગ્રાફ આપેલો છે અને તમારે જે છે ફિલ કરવાનો થશે. પહેલી ખાલી જગ્યામાં છે સ્વતંત્રતા દિવસ. ત્યાર પછી છે ત્રિવેણમ, ત્રિવર્ણ અસ્તિ. ત્યાર પછી છે અરે કેશરવર્ણ શ્વેત અને હરિત. કેશરવર્ણ સૂર્યસ્ય, શ્વેત સત્યસ્ય અને હરિતવર્ણ ચ સમૃદ્ધિ સૂચક અસ્તિ. અને સૌથી છેલ્લે આવશે ધ્વજસ્ય મધ્યે નીલવર્ણમ અશોકચક્રમ અસ્તિ. ત્યાર પછી તમારા ઘરમાં બનતી વાનગીની યાદી જે છે એને સંસ્કૃતમાં શું કહેવાય એ તમારે અહીંયા લખવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.